ગુજરાતી કેટલી રીતે બોલાય છે. અમારી ઘણા ફિલ્મ ઉતારે છે, એવું નહીં ગમતતા અમારી ના ઉતારે. હું પોલના નાકે ઉભો હતો ને છોકરો કોલેજ નો હતો તો મને પૂછતો હતો, મને કે અંકલ એક વાત કહું. મેં બોલ બેટા. મને કે આપણે નાવા બેસીએ. મેં કહું આપણે નહીં, હું તારી જોડે નાયો નથી. એમ નહીં કે હું નાવા બેસું પછી હાબુ લગાડું ને. મેં કહું આ લગાડે પછી મેલ નીકળે ને. મેં કહું મેલ નીકળે એ હાબુમાંથી નીકળે શરીરમાંથી. મેં કહું આ કંપનીને પૂછવું પડે. હજી અમે વાતો કરીએ છીએ કે કોઈ ગુજરી ગયું હશે તો 15-20 જણા મળતું લઈને નીકળ્યા. મને કે શું થયું, આ શું થયું? મેં કહું ગુજરી ગયા. એટલે મેં મરી ગયા. હવે ના આવે? મેં કહું ના આવે, ના આવે. મને કે બધાએ આ રીતે જવું જ પડે? મેં કહું બધાએ જવું પડે. મને કે છેલ્લો જશે અને મૂકવા કોણ જશે? મેં કહું તારો બાપ હરિયા વચ્ચે હુઈ જશે પણ તું મને મેલ. ગુજરાતી એક સેમ્પલ આપું ગુજરાતી લેંગ્વેજ નું. રાયપુર ચકલામાં એક જણે ચવાણાની દુકાન ખોલી. એનું બોર્ડ નતું આવ્યું એટલે પૂંઠા પર લખ્યું ચાક વડે અહીં તાજું જવાનું મળશે. આપણો એક પહોંચી ગયો. આજે ખોલી. ગુજરાતી કોઈ દિવસ આખું વાક્ય બોલતો નથી. આજે ખોલી અહીં લખવાની છે જરૂર. બધાને ખબર છે જવાનું અહીં જ મળે. કોઈ પેટ્રોલ પંપે લેવા ગયું અહીં કાઢ ના પેલા અહીં ભૂસી કાઢ્યું તાજું જવાનું મળશે રહ્યું. એક બેન આવ્યા ખાલી જવાનું તાજું, બાકી ગાંઠિયા ફરસી પૂરી વાસી. પેલો કે આજે ખોલી યાર શું લોહી ગયો તો તાજું જવાનું જ કેમ કાઢ નાખ. ખાલી મળશે રહ્યું. તો એક જણ આવ્યો મળશે. પેલા એ બોર્ડ કાઢી નાખ્યું. કાઢી નાખ્યા પછી એક જણ આવ્યો. નવી દુકાન છે ને બોર્ડ નથી લગાડતા. પેલા કે લગાડવું પણ શું લખવું? લખો તાજું જવાનું મળશે. પેલા કે દુકાન કાઢી નાખવું તો છે. એક છેલ્લી વાત કરું કારણ કે સમયની મર્યાદા. છેલ્લી વાત. હું આમ કેટલું ધ્યાન રાખ્યું તો એ 72 થયા. હું તો તમને કહું કે 35 વર્ષ ના થાવ ત્યાં સુધી ફાવે ખાવ. 35 થી 55 ભાવે ખાવ અને 55 પછી અંદરથી આવે ખાવ. કારણ કે અંદર વાળાને ખબર છે શું હાલવાનું છે. હમણાં જ અમદાવાદમાં એક જગ્યાએ એક ડોક્ટરને ત્યાં પેશન્ટ આવ્યો. અમદાવાદ થોડું જુદું છે, અઘરું છે. અહીંના પ્રજા થોડી અઘરી હો. સુરતની લેંગ્વેજ અઘરી એ તો ખબર હશે. અમને સુરત પ્રોગ્રામ નક્કી કરવા ગયો તો 4 સુરત વાળા બેઠેલા. મેં કહ્યું કે પ્રોગ્રામમાં આટલા કલાકારો આવીશું, આટલા રૂપિયા લઈશું અને આટલા કલાક પ્રોગ્રામ ચાલશે. પહેલો બેઠો તો એક કે શું થયું? એની માને મેં કોઈ એની માને એના બાપને કરવું હોય તો રાખવો જ નથી. આ એ મને કે એમ નહીં, જેને કહે છે એની માને. હવે આ ક્યારે શીખાય? અઘરું છે. પણ અમદાવાદમાં હમણાં એક છેલ્લી વાત કરું. એક પેશન્ટ આવ્યો
ડોક્ટરે બેઠા છે, એ તો ઘણા આપણા સામલ સોમીલ જ છે, તેમાંથી એક ભાઈ ડોક્ટર છે એટલે એકબીજાને તપાસ કોઈનું ગળું બે તો વાંધો ના આવે, પણ આ તો પેશન્ટ આવીને બેઠો. એક ડોક્ટરને ત્યાં હું જાઉં ને તો કાયમ મને કે મહેશ જોક કે. મેં કહ્યું સાહેબ જોક એક દાડો ગયો મને કે આજે ના કહેતો. મેં કેમ? સખત ટેન્શનમાં. શું થયું? મને ક્યારે એક પેશન્ટ છે, એનો પગ ઢીંચણથી નીચેનો લીલો થઈ ગયો, એટલે શું કર્યું કે આખું શરીર લીલું થાય એ પેલા કાપી નાખ્યું અને લાકડાનો પગ લગાવ્યો. 3 દિવસથી લાકડાનો પગ લીલો થાય છે. મેં કહું આવો રોગ તો ઇન્ડિયામાં નથી, પેશન્ટ ક્યાં છે? મને કે હું તો જઈને જોઈને આવીને મેં કહું ડોક્ટર ચિંતા ના કરો, એની લુંગીનો કલર જાય છે. આમાં શું થયું છે એવું કે પેલા રાસવાળા જે ભાઈઓ હતા ને, પોરબંદરના હતા, અને એમની બસ જતી હતી બિચારા આખી રાત હેરાન થઈ ના જાય એટલા માટે મેં પહેલા એમને મૂક્યા અને પછી હું આવ્યો. તો મેં કહ્યું પહેલા કલાકારો એ લોકોને મૂકી દો, એ લોકોને બસ પકડવાની છે અને ટેન્શન ના થાય, એટલે એ બધા કલાકારો પહેલા આવ્યા. એક જણ હમણાં પેશન્ટ આવ્યો, ડોક્ટરને ત્યાં બેસી ગયો. અમદાવાદ કોણ જાણે કેમ થોડું જુદું છે, જુદું એટલે અઘરું પડે છે. માણસ ચોકમાં આવે છે, પૂછે છે શાક કેમ આપ્યું, પેલી કે ખાવા. પૂછ્યા વિના રહે નહીં, પણ ડોક્ટર ને ત્યાં આવીને કે સાહેબ દાંત પાડવો છે, દાંત હાલે છે, કેટલા થાય એ પેલું પૂછે. ડોક્ટર કે 100 રૂપિયા થાય, હોતું હશે આટલું બધા. બહાર જઈને કોઈને ગાળ બોલું તો હમણાં પાડી આવે. પેલો કે પડાઈ આવીને શું લેવા અહીંયા આવ્યો? કે સિસ્ટમેટિક પડાવવું હતું. તો કે આમાં બેટા તને સમજણ ના પડે, તને ઇન્જેક્શન આપવું પડે, પોતું મારવું પડે, તને 20 મિનિટ બેસાડી રાખવો પડે, પછી દાંત ખેંચાય, એમને બેટા ના ખેંચાય. આવા કે ચાલો પોતું ના મારતા. ચામડા બામડા કઈ બેરા નથી કરવા, જવા દો. પકડની પકડી ખેંચી કાઢો. કેટલા? ડોક્ટર કે તો 20 સાલ છે, ચાલ. ડોક્ટરે પકડની પકડીને દાંત ખેંચી કાઢ્યો, બેસી રહ્યો, એક અક્ષર બોલ્યો નહીં. ડોક્ટર ખુશ થઈ ગયા, તારા 20 નથી જોઈતા, જતો રહે. સાંજે ડોક્ટરો કેન્ટીનમાં ભેગા થયા, ત્યારે આ ડોક્ટરે કીધું કે મારે ત્યાં એક પેશન્ટ આવ્યો, સાહેબ ઇન્જેક્શન નહીં, પોતું નથી માર્યું, પકડથી પકડીને ખેંચી કાઢ્યો, એક અક્ષર બોલ્યો નથી. એટલે બીજો ડોક્ટર હતો કે આવ્યો એ લાંબો હતો, કે આ ચશ્મા પહેર્યા હતા, કે આ બ્લેક હતો, બ્લેક, કે આ અરે યાર કે ઇન્જેક્શન ને પોતું મારી મેં એને બહાર બેહાડ્યો હતો. ઇન્જેક્શન ને પોતું મારતા લઈ ગયો અને દાંત તારતા પડાઈ ગયો. બોલ, ભણેલો એ કહેવાય કે આપણે તમારા છોકરાને, હું નથી ભણેલો, ઇંગ્લિશ નથી ભણ્યો, 10 ચોપડી ફેલ છું, 5 વાર અમેરિકા જઈ આવ્યો, કોઈ ટેન્શન નહીં. યા કરીને ઘૂસી જ જવાનું. તકલીફ સામે વાળા ત્યાં ગયો કેવી રીતે. એક તકલીફ ક્યારે થાય કે અમેરિકાથી કોઈ બેન ઇન્ડિયા આવે, એને ફરવા કોણ લઈ જાય? ડોક્ટર ઓળખે છે પણ કામમાં હોય. હવે આ બેનને ફરવા કોણ લઈ જાય? મારા અંકલ થોડું ઇંગ્લિશ જાણે છે. મેં કહું અમેરિકાથી લેડી આવી છે, એને ફરવા લઈ જાઓ, તીખું ના ખવડાવતા.
કાંઈક આ લોકો તીખું ના ખાય અને ઇંગ્લિશ જોઈએ એટલું જ વાપરજો. બહુ ઇંગ્લિશ તો ઉપયોગ ના કરતો. ના ના કે નહીં કરું. તો તું મારો છોકરો નહીં, હું તારો બાપ નહીં, ધ્યાન રાખજો. રિઝલ્ટ લઈને આવ્યો, ઉમરા પરથી બૂમ પાડી, મહેશિયા. મેં તો શું થાય નવા મારા વાઈફ કે પણ આવું કેમ બોલ્યો? મેં એને કહ્યું તું કે તું મારો છોકરો નહીં, હું તારો બાપ નહીં. એટલે મારો બેટો મહેશિયા કઈ બોલાવે. અરે ગામડાની હાઈસ્કૂલમાં હમણાં સવાલ પૂછ્યો તો. ગામડાની હાઈસ્કૂલમાં સવાલ પૂછ્યો કે ગાયનું દૂધ જલ્દી ફાટી જાય છે. ગાયનું દૂધ જલ્દી ફાટી જાય, એ ના ફાટે એના માટે શું કરવાનું? છોકરાએ લખ્યું ગાયમાં જ રહેવા દેવું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.